મંત્રીના પૌત્રના આ વાયરલ વિડીયો પર ભલે કાર્યવાહી ન થાય, પરંતુ દ્વારકામાં યુવકના વાયરલ વિડીયો પર તરત જ કાર્યવાહી થઈ છે. ખંભાળિયા દ્વારકા હાઈવે પર જોખમી સ્ટન્ટનો કેસ સામે આવ્યો હતો. જોખમી સ્ટન્ટનો વિડીયો સામે આવતા પોલીસે કાર્યવાહી પણ કરી. 16 વાહન ચાલકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. 14 બાઇક અને 2 રિક્ષા જેને પોલીસે ડિટેઇન કરી છે. ત્યારે જોખમી સ્ટન્ટ કરાતો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. દેવભૂમિ દ્વારકાનો આ વિડીયો સામે હોવાનું સામે આવ્યું અને ત્યારબાદ 16 વાહન ચાલકો કે જેમના વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. આ તમામ લોકો કે જે રસ્તા પર બેફામ રીતે ગાડીઓ હાંકે છે અને ન માત્ર પોતાના જીવ પરંતુ આસપાસ જે અન્ય રાહદારીઓ છે એમના જીવ અને વાહન ચાલકોના જીવને પણ જોખમમાં મૂકે છે. આવી રીતે જાહેરમાં જે સ્ટન્ટબાજી કરવામાં આવી, આ 2 અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર. પહેલાના દ્રશ્યો જાહેરમાં સ્ટન્ટબાજી કરવામાં આવી, રોફ જમાવતો આ વિડીયો અને ત્યારબાદ દ્વારકા પોલીસ કે જેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી. કાયદો શું છે એનો પાઠ ભણાવવામાં આવ્યો. તો કાયદાનો આરોપીઓને બિલકુલ ડર ન હોય એ દર્શાવતો પહેલો વિડીયો, પરંતુ ત્યારબાદ પોલીસે પાઠ ભણાવ્યો. કાયદો શું હોય છે તેને લઈને પાઠ ભણાવ્યો અને જોખમી સ્ટન્ટ કરનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. 16 જેટલા લોકો વાહન ચાલકો કે જેમના દ્વારા આવી રીતે જોખમી સ્ટન્ટ કરવામાં આવતા હતા. 14 બાઇક અને 2 રિક્ષા પોલીસે ડિટેઇન કરી છે. આ મામલે 16 વાહન ચાલકોની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. 2 અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. પહેલા જોખમી સ્ટન્ટ અને પછી કાયદાનું ભાન.